કે બિલ ગેટ્સ, એને કોઈ ઇન્ટરવ્યુ ની અંદર પૂછવામાં આવ્યું કે એવો કોઈ માણસ છે કે જેને તમારે કઈ દેવાનું બાકી હોય કે મળવાનું બાકી હોય. ઈ કે વર્ષો પહેલા હું જયારે સામાન્ય બિઝનેસ કરતો હતો ત્યારે એક વ્યક્તિએ મને છાપું વાંચવા આપેલું, ત્યારે મારે પાસે પૈસા છૂટા નહોતા ને, તો એને કીધું હતું કે તમે વાંચો ને, પૈસાની જરૂર નથી. એટલે મેં એને એવું કીધું હતું કે આ તારે નુકસાની જાહે ને, ત્યારે એ છાપાવાળાએ મને એવી વાત કરી હતી કે નુકસાનીનો કોઈ પ્રશ્ન જ નથી, હું મારા નફામાંથી તમને વાંચવા આપું છું, એટલે તમે એ ચિંતા ન કરો. અને એ વ્યક્તિને શોધ્યો, તરત જ સામે આવ્યા એટલે કીધું કે તું મને ઓળખશો? એટલે ઓલા સહજ ભાવે કીધું હા ઓળખું છું, તમે બહુ ધનવાન વ્યક્તિ છો. એમ નહીં, તને બીજી કઈ ઓળખશે? કે હા, વર્ષો પહેલા એક ન્યૂઝપેપર તમને મફતમાં વાંચવા આપ્યું હતું. એટલે બિલ ગેટ્સે કીધું કે આ દુનિયાની અંદર સૌથી ધનવાન વ્યક્તિ હું છું, તું ખાલી હાથ મૂકી વસ્તુ તારી, તારું ઋણ ચૂકવવું છે મારે. છાપાવાળાએ જવાબ આપ્યો કે મારે કાંઈ જોતું નથી. કે કેમ? કે તમે મને આપવા માટે ત્યારે આવ્યા